હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમર સ્પેશિયલ મેંગો આઈસ્ક્રીમ બનાવીએ છીએ। જેના માટે મેં અહીં ધોઈને 2 કેસર કેરી લીધી છે, જેને આપણે કટ કરી લઈએ। મેં અહીં મેંગોને કટ કરી લીધી છે। અહીં આપણે 500 ml દૂધને ઉકાળવા મૂક્યું છે, જેમાં મેં 3 ચમચી ખાંડ નાખી છે। અહીં આપણે અડધી વાડકી દૂધમાં મિલ્ક પાવડર એડ કરીએ છીએ। 1 વાડકી મેં અહીં મિલ્ક પાવડર લીધો છે, જેને આપણે બરાબર મિક્સ કરી દેવાનો છે। આપણે મિક્સર જારમાં મેંગો લઈ લેવાની છે અને દૂધ લઈ લેવાનું છે મિલ્ક પાવડરવાળું, જેમાં આપણે ઘરની બનેલી મલાઈ સાથે દૂધને એડ કરે છે। આપણે આ મિક્સર જારમાં એને પીસી લીધું છે। બાકીનું મેંગો અને દૂધને આપણે ફરી પીસી લઈશું। તો આપણું સરસ ક્રીમી બેટર જેવું તૈયાર થઈ ગયું છે। અહીં આપણે આઈસ્ક્રીમ બેટરને એક એરટાઇટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લેવાનું છે। મેં 4 નાના કપમાં આઈસ્ક્રીમ બેટર કાઢ્યું છે, જેની પર થોડા આપણે કેરીના ટુકડા મૂકી દઈએ। આપણે અહીં એરટાઇટ ડબ્બા પર એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરી લીધું છે અને મેં આ કપને પણ કવર કરી લીધા છે। હવે એને આપણે 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। તો બીજે દિવસે આપણો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે। તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી આઈસ્ક્રીમ બન્યો છે। તો તમે પણ આ મેંગો આઈસ્ક્રીમની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ને ઉપર ખૂબ જ સરસ અને સોફ્ટ આઈસ્ક્રીમ બન્યો છે। મોઢામાં મૂકતા ઓગળી જાય એવો એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ બન્યો છે। તો આ આઈસ્ક્રીમ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।